હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. મિત્રો, આમ તો આપણે આ પાઠ છે તે ઘણો ખરો ભણી ચૂક્યા છે, પરંતુ એક નાનકડું રિવિઝન કરીને પછી આપણે આગળનો જે પાઠ બાકી છે તેને અત્યારે ઓનલાઈન અભ્યાસમાં છે તે પૂર્ણ કરશું. તો આપણે જોયું હતું કે પાષાણકાળ એટલે જ્યારે કોઈ પણ ધાતુની શોધ થઈ ન હતી, બરાબર છે. તે સમયગાળા જ્યાં આદિમાનવ જ્યારે ભટકતું જીવન જીવતો હતો અને તે સમયગાળા દરમિયાન પથ્થર યુગ છે તેને ઓળખવામાં આવે છે. તો ત્યારથી લઈને લગભગ 8મી સદીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન એટલે કે શિક્ષણ મેળવ્યું છે. વિભિન્ન કાળની સંસ્કૃતિઓ અને તેના શાસકો વિશે પણ આપણે માહિતી મેળવી કે જુદા જુદા સમયગાળા દરમિયાન કઈ કઈ સંસ્કૃતિઓ ભારતની અંદર આવી અને આ સંસ્કૃતિઓ દરમિયાન કયા કયા શાસકોએ ભારતમાં શાસન કર્યું તેના વિશે પણ આપણે જોયું. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે છે અને વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે છે. એટલે ઉપખંડ જેટલો વસ્તીનો ખૂબ જ મોટો હિસ્સો છે તે ભારતમાં વસવાટ કરે છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓના સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય સમાજ જીવનની આપણે માહિતી મેળવશું, જેમાં પ્રાચીન ભારતની ગૌરવશાળી વારસાની પણ આપણને ખબર પડશે. આપણે જોયું હતું કે ભારતમાં ખેતી છે એ કેવી રીતે કરવામાં આવતી હતી, બરાબર છે. તો પ્રાચીન સમયમાં આપણા દેશમાં મોટા ભાગનો ખોરાક તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. એટલે કે મોટી નદીઓ હોય ત્યાંથી નહેરો કાઢવામાં આવતી હતી અને લોકો છે તેના દ્વારા સિંચાઈ દ્વારા ખેતીની પ્રવૃત્તિ છે તે કરી શકતા હતા. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા આ બધા પાકોની ખેતી થતી હતી. ભારતમાં ખેતી કરવા માટે ઓજારોની તેને જરૂર પડતી હતી. તો ઓજારોની અંદર પણ તેઓ છે તે કુહાડી, હળ આ બધાનો ઉપયોગ છે, દાંતરડું તેનો ઉપયોગ કરતા હતા. હડપ્પીય સંસ્કૃતિના ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેના પરથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. હડપ્પીય સંસ્કૃતિના જે અવશેષો મળ્યા છે, કુહાડી, દાંતરડા, એના તો અવશેષો પ્રાપ્ત થયા છે, પરંતુ હળ છે તે આખું મોટું હળ પ્રાપ્ત થયું નથી, પરંતુ એ લોકોના રમકડા જે પ્રાપ્ત થયા છે તેમાંથી હળ છે તે પ્રાપ્ત થયેલું છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તે લોકો ખેતીમાં હળનો પણ ઉપયોગ કરતા હશે, કે હળથી તેઓ પરિચિત હશે તો જ તેને લગતું રમકડું છે તે લોકોએ બનાવ્યું હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલો સાફ કરવા માટે કુહાડી, હળના ફણા એટલે કે ફાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાંતરડું અને કુહાડાથી પણ તેઓ પરિચિત હતા. કે 2500 વર્ષ જંગલો છે, વનરાજી ખૂબ જ હતી, જંગલો પુષ્કળ પ્રમાણમાં હતા. તે જંગલો સાફ કરીને તે જગ્યાએ છે તે ખેતીની પ્રવૃત્તિ છે તે કરવામાં આવતી હતી. આ પ્રકારની ખેત પદ્ધતિને ઝૂમ ખેત પદ્ધતિ કહેવામાં આવે છે, કે જ્યાં જંગલો સાફ કરીને ખેતી કરવામાં આવે છે. થોડા વર્ષો બાદ જમીનની ફળદ્રુપતા છે તે ઘટી જાય એટલે આ વિસ્તાર છોડીને બીજી જગ્યાએ પણ આ જ પ્રકારે ખેતી છે તે કરવામાં આવતી હોય છે. તેને ઝૂમ ખેત પદ્ધતિ તરીકે છે એ ઓળખવામાં આવે છે. સિંચાઈ, તો કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ તેમના રાજ્ય ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈની વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે નહેરો, કૂવા, તળાવો, કૃત્રિમ જળાશયો એટલે કે માનવસર્જિત જળાશયો બનાવવામાં આવેલા હતા. બરાબર છે. કે જે તે કબીલાઓ, રાજાઓ હતા, બરાબર છે, તે લોકો દ્વારા
જુદા જુદા વિસ્તારની અંદર ખેતીની પ્રવૃત્તિ લોકો સારી રીતે કરી શકે તે માટે સિંચાઈ માટે જુદા જુદા પ્રકારના જળાશયોની તેની રચના છે તે કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન કેવા પ્રકારનું હતું? તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું કે ભારતના મોટા ભાગમાં ગામનો વડો ભોજક કહેવાતો હતો. ગામના વડાને શું કહેવાતું હતું? ગ્રામ ભોજક. બરાબર છે. એટલે અત્યારે આપણે ગામના વડાને શું કહીએ છીએ? સરપંચ કહીએ છીએ. તેવી જ રીતે તે સમયે ગામના વડાને ગ્રામ ભોજક તરીકે ઓળખવામાં આવતું હતું. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. બરાબર છે. એટલે કે એક જ પરિવારમાંથી વંશ પરંપરાગત રીતે છે તે ગ્રામ ભોજક છે તે બનતા હતા. એટલે કે તે પરિવારનો મોટો પુત્ર હોય તે અથવા તો જે પુત્રોમાંથી જે પુત્ર યોગ્ય હોય તે પુત્રને ગ્રામ ભોજક છે તે બનાવવામાં આવતો હતો. એટલે રાજાની જેમ જ આ પદ છે એ કેવું રહેતું હતું? વંશ પરંપરાગત. બીજું તો કે આ પદ વંશ પરંપરાગત તો હતું, પરંતુ ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. પસંદગી કેવી રીતે થાય? અત્યારે આપણે કેવી રીતે ગ્રામ ભોજકની પસંદગી કરીએ છીએ? તો કે સરપંચની ચૂંટણી આવે છે ગ્રામ્ય વિસ્તારમાં અને તે ચૂંટણીમાં આપણે મતદાન કરીએ છીએ ને? બરાબર છે. 18 વર્ષથી ઉપરના ગામના રહેવાસીઓ છે તે મતદાન કરીને પોતાના સરપંચને ચૂંટતા હોય છે, ગ્રામસભાના સભ્યોને ચૂંટતા હોય છે. તેવી જ રીતે આ સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં છે તે ગ્રામ ભોજક છે તેની ચૂંટણી કેવી રીતે થતી હતી? તો કે ચૂંટણી નહોતી થતી. જેની પાસે સૌથી વધારે જમીન હોય તે ગ્રામ ભોજક છે તે કહેવાતો હતો. અને પછી એની જમીન છે એ તેના સંતાનોના નામે થાય એટલે તે વંશ પરંપરાગત રીતે ગ્રામ ભોજક છે તે બનતા હતા. ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. કે રાજા છે તે ગામના કરવેરા ઉઘરાવવાનું કાર્ય છે એ કોને સોંપતા હતા? ગ્રામ ભોજકને. બરાબર છે. કારણ કે ગામડું છે એ જે તે રજવાડામાં આવતું હોય, બરાબર છે, તો તેની અંદર ગ્રામ ભોજક હોય તેને કાર્ય છે એ સોંપી દેતા. તમારા ગામમાંથી આ લોકો પાસેથી આટલો કર છે એ તમારે ઉઘરાવવાનો છે. એટલે ગામના લોકો પાસેથી કર ઉઘરાવવાનું કાર્ય છે એ ગ્રામ ભોજકને કરવાનું રહેતું હતું. આ ઉપરાંત ગ્રામ ભોજકને અન્ય કાર્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળવાની હતી. કે ગામને લગતા કાયદા નીતિ નિયમો બનાવવા, ગામની અંદર વ્યવસ્થા જાળવી રાખવી, ઝઘડાઓ ન થાય, અંદરો અંદર મારામારી કે માથાકૂટો ન થાય, ગામના લોકો ગામની અંદર જે નિયમો બનાવવામાં આવેલા છે તેનું પાલન કરે, આ બધી વ્યવસ્થા જાળવવાનું કાર્ય છે તે કોના દ્વારા કરવામાં આવતું હતું? ગ્રામ ભોજક દ્વારા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા, જેમાં મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા ખેત મજૂરો. બરાબર છે, જેને દાસ કહેવામાં આવતા હતા. દક્ષિણ ભારતમાં આ 3 પ્રકારના લોકો છે તે રહેતા હતા. કયા કયા? તો કે મોટા જમીનદારો, જેની પાસે સૌથી વધુ જમીન હોય તેવા મોટા જમીનદારો છે તે વસવાટ કરતા હતા. બીજું, નાના ખેડૂતો, બરાબર છે, કે જેની પાસે થોડી ઘણી જમીન હોય તેવા પ્રકારના નાના ખેડૂતો છે તે પણ રહેતા હતા. અને ત્રીજા વ્યક્તિ જે રહેતા હતા તે કોણ હતા દક્ષિણ ભારતમાં? તો કે જેમની પાસે સાવ જમીન ન હોય, બરાબર છે, તેવા જમીન વિહોણા મજૂરો કે દાસ છે તે વસવાટ કરતા હતા. ત્યારના સમયે પણ શહેરો છે તે ઉપલબ્ધ હતા. નગર જીવન કેવું હતું લોકોનું? તો મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજન પદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લેબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થાય છે, જે કૂવા તરીકે ઓળખાતા. વલયકૂપ શૌચાલય, નીક અથવા તો કચરાપેટી માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. બરાબર છે, કે
વલયકૂપ છે તેને કૂવા તરીકે, ગોળ છે એ કૂપ હોય એને કૂવા તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હતો. સાથે સાથે જ શૌચાલય એટલે કે વધારાનો કચરો છે, પાણી છે એ બધું પણ તેમાં છે તે જતું હતું. એ રીતે પણ તેનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકની અંદર ઘઉં, જવ, ચોખા, દૂધ, ઘી, ફળ ફળાદી અને તથા માંસ અને માછલીઓનો ઉપયોગ કરતા હતા. બંને લોકોનો ખોરાક છે તે સરખો હતો. પુરુષો અને સ્ત્રીઓ બે વસ્ત્ર પહેરતા હતા. શરીરના નીચા ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરનું વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. બરાબર છે કે શરીરના નીચેના ભાગમાં એટલે કે કમરથી નીચેનો ભાગ હોય તે વસ્ત્રને નીવી કહેવામાં આવતું હતું. યાદ રાખજો મિત્રો, પ્રશ્નો તરીકે તમને છે પૂછાઈ શકે કે પ્રાચીન સમયમાં નગર અને ગ્રામ્ય વિસ્તારના લોકોના પહેરવેશ કેવા પ્રકારના હતા? તો કે બે વસ્ત્ર પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર છે તેને નીવી કહેતા હતા અને ઉપરનું વસ્ત્ર છે તેને વાસ કહેવામાં આવતું હતું. ઉપરનું વસ્ત્ર છે તેની ઉપર દુપટ્ટા જેવું પાછું બીજું હોય તેને અધિવાસ તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે કે દુપટ્ટા જેવું જ એક પ્રકારનું વસ્ત્ર છે તે પહેરવામાં આવતું હતું. તે અધિવાસ તરીકે છે તે ઓળખવામાં આવતું હતું. પ્રાચીન ભારતની અંદર કલાઓનો પણ વિકાસ થયેલો હતો. લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલાની અંદર ચિત્ર, સ્થાપત્ય, સાહિત્ય એટલે કે પુસ્તકો જે કોઈ લખવામાં આવતા હોય તે, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય, નાટકોનો સમાવેશ થાય છે. આપણે આ બાબતો વિશે જોઈશું. તો લલિત કલાની અંદર જે વ્યક્તિ દ્વારા જ બંને કલાઓ છે તે કરવામાં આવતી હતી. નિદર્શન કલામાં જે દર્શાવવામાં આવતું હોય છે તેને નિદર્શન કલા એટલે શું? તો કે ભાઈ નૃત્ય અને નાટકો છે તેના દ્વારા વ્યક્તિને મનોરંજન પ્રાપ્ત થાય છે, એટલા માટે તે કલાને નિદર્શન કલા તરીકે ઓળખવામાં આવે છે. સાહિત્ય વિશે જોઈએ તો પ્રાચીન ભારતમાં ઘણું સાહિત્ય છે તે લખવામાં આવેલું હતું, જેમાં ધાર્મિક સાહિત્ય અને ધર્મેતર સાહિત્ય બે પ્રકાર છે તેને પાડવામાં આવેલા છે. ધાર્મિક સાહિત્ય એટલે ધર્મને લગતું, બરાબર છે, જેમાં ધાર્મિક બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે તે સાહિત્યને ધાર્મિક સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. અને ધર્મેતર સાહિત્ય એટલે કે ધર્મ સિવાયનું, બરાબર છે, જેમાં અલગ અલગ વાર્તાઓ છે તે કરવામાં આવેલી હોય છે. તે સમયનું સમાજ જીવન વિશેની વાતો હોય કે જેમાં ધર્મનો ઉલ્લેખ કરવામાં ન આવેલો હોય તેને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકનોંધ સ્વરૂપે તમને એવું પૂછાય કે પ્રાચીન ભારતનું ધાર્મિક સાહિત્ય વિશે માહિતી આપો, બરાબર છે. તો ધાર્મિક સાહિત્ય વિશે આપણે જોઈએ. ધાર્મિક ભારતીય સાહિત્યમાં ધાર્મિક અને ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં આમ તો વહેંચાયેલું છે. વિદેશી મુસાફરોના વર્ણનો એટલે વિદેશી લોકો છે એ ભારતમાં પ્રવાસ માટે આવતા અને તે સમયે પોતે છે તે પોતાની નોંધ પોથીમાં ભારત વિશેની જે કોઈ માહિતીની નોંધ કરતા હતા તેનો સમાવેશ વિદેશી પ્રવાસનોના નોંધોમાં કરવામાં આવે છે. તેના વિશે પણ આપણે જોઈશું. અત્યારે આપણે જોઈએ ધાર્મિક સાહિત્ય, તો ભારતના પ્રાચીન ધાર્મિક સાહિત્યને વેદોનો સમાવેશ થાય છે. તેની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના બતાવી શકાય છે. એટલે વેદ છે, દાખલા તરીકે તમને ઉદાહરણ આપું આધુનિક સમયની સાથે, તો તમારું પાઠ્યપુસ્તક છે અને તમે નવનીતનો ઉપયોગ કરો છો, ડાયજેસ્ટનો ઉપયોગ કરો છો, મટીરિયલનો ઉપયોગ કરો છો, તો એ શું છે? ઉપનિષદ. સમજાણું? આરણ્યક, બરાબર છે, કે જેમાંથી વેદને સમજવા માટે વેદની અંદર કેટલીક આપેલી માહિતીને જ્યારે સમજવી હોય કે તેને ન સમજાતી હોય, તેને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવતી નથી, ત્યારે આરણ્યકનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો. એટલે આ ચારેય વેદની એક પ્રકારની નવનીત જેવો ભાગ એટલે આરણ્યક, બરાબર છે.
વેદોમાં 4 વેદોની રચના કરવામાં આવેલી છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે તે ઋગ્વેદ છે. ત્યાર પછી યજુર્વેદ. ઋગ્વેદની અંદર ધાર્મિક વિધિ વિધાનો વિશેની વાત છે તે કરવામાં આવેલી છે. યજુર્વેદની અંદર યજ્ઞની વિધિ વિધાનો વિશેની વાત છે તે કરવામાં આવેલી છે. સામવેદને સંગીતને લગતો વેદ પણ કહેવામાં આવે છે, કારણ કે સામવેદની અંદર ઋગ્વેદ અને યજુર્વેદમાં જે શ્લોક આપેલા છે તેને કેવી રીતે ગાવા તેના વિશેની માહિતી છે તે આપણને સામવેદમાંથી પ્રાપ્ત થાય છે. અને અથર્વવેદમાંથી સમાજની અંદરના નિયમો, રાજા માટેના નિયમો, તેના વિશેની વાતો છે તે કરવામાં આવેલી છે. આ સિવાય બ્રાહ્મણ આરણ્યકો, જે વેદને સમજવા માટે છે તેને બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવેલી હતી. આ બ્રાહ્મણ ગ્રંથોની અંદર શતપથ બ્રાહ્મણ અને ગૌપથ બ્રાહ્મણ અને આરણ્યકની અંદર બૃહદારણ્યક સૌથી અગત્યની રચના છે તેની ગણવામાં આવે છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્ય છે. મિત્રો, મહાભારત છે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ ગણવામાં આવે છે. 1,00,000 જેટલા શ્લોકો છે તે મહાભારતની અંદર લખવામાં આવેલા છે. બરાબર છે. એટલે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે તે મહાભારત છે. અને રામાયણ બંને મહાકાવ્યો છે. પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ. સમાજ, સંસ્કૃતિ અને ધર્મ ત્રણેય વિશેની વાત છે તેમાં કરવામાં આવેલી છે. શેમાં? મહાભારત અને રામાયણમાં. બરાબર છે. તેનું સમાજ જીવન તમે મહાભારત અને રામાયણથી પરિચિત છો બધા જ. ત્યારના લોકો કેવી રીતે જીવતા હતા, તેનું સમાજ જીવન, તેની સંસ્કૃતિ, કેવા કેવા તહેવારોની ઉજવણી છે તે કરવામાં આવતી હતી, કેવો ધર્મ છે તે પાળવામાં આવતો હતો. આ ત્રણેય બાબતો છે તેને આપણે વ્યવસ્થિત રીતે છે તે સમજવી હોય તો મહાભારત અને રામાયણથી સમજી શકીએ છીએ. વેદ વ્યાસ દ્વારા મહાભારતની રચના કરવામાં આવેલી છે. મહાભારતમાં પ્રારંભમાં જ જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું. બરાબર છે. એટલે મહાભારતની અંદર 1,00,000 શ્લોકોની રચના છે તે કરવામાં આવેલી છે. જેમાં તેવી જ રીતે વાલ્મીકી રચિત રામાયણ ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્ય અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના મહત્વના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. 108 ઉપનિષદો છે તે રચવામાં આવેલા છે. તેમાંથી કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્ય અને છાંદોગ્ય મહત્વના ઉપનિષદો છે. પુરાણોની રચના થઈ, જેમાં 18 જેટલા પુરાણો રચાયા. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત જેવા વિશિષ્ટ ગ્રંથો તરીકે વિખ્યાત છે. તે સમયે બૌદ્ધ અને જૈન ધર્મ પણ હતો અને આ ધર્મને લગતા પુસ્તકો છે તે પણ રચવામાં આવેલા છે. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધાર્મિક માહિતી, ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે, જેમાં સુક્ત પિટક એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. કેમ આપણે છે એ ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, રામાયણ, મહાભારત, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, 108 ઉપનિષદ છે, 4 વેદ છે, 2 મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત. તેવી જ રીતે બૌદ્ધ ધર્મનું સાહિત્ય છે તેના 3 ગ્રંથો છે. એટલા માટે આ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. સુત્ત પિટક એટલે કે સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આ સિવાય અનેક જાતક કથાઓ એટલે કે વાર્તાઓ છે તે પણ બૌદ્ધ ધર્મની અંદર છે તે મૂકવામાં આવેલી છે, જેમાં દીધ નિકાય, અંગુતર નિકાય અને મજ્જી નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પહ્યો, જે
આર્યમંજિક, શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર બે સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ દીધ નિકાય, મિચ્છી નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન જે વ્યાકરણને લગતો ગ્રંથ છે, દયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય ગ્રંથો છે. આ બધું છે એ કયું સાહિત્ય છે? બૌદ્ધ ધર્મને લગતું સાહિત્ય છે. એટલે કે બૌદ્ધ ધર્મનું ગ્રંથ, બૌદ્ધ છે તે ધર્મ છે અને તેને લગતું સાહિત્ય પુસ્તકો છે તે લખવામાં આવેલા છે. અગાઉ આપણે જોયું છે વેદો છે, ઉપનિષદો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, મહાકાવ્યો છે, એ બધું શું હતું? હિન્દુ ધર્મનું સાહિત્ય હતું. આ શું છે? બૌદ્ધ ધર્મનું સાહિત્ય છે. જૈન ગ્રંથોને આગમ કહેવામાં આવે છે. બરાબર છે, એને આગમ ગ્રંથ કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 12 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું, 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. કે આ છે તે જૈન ગ્રંથના આગમ ગ્રંથો તરીકે છે તેનો સમાવેશ કરવામાં આવે છે. આમ પ્રાચીન ધાર્મિક સાહિત્ય છે, ધર્મને લગતા પુસ્તકો છે તે પ્રાચીન ભારતમાં ખૂબ જ સરસ રીતે છે તે લખવામાં આવેલા છે અને તે સમયના સમાજ જીવનની, ધાર્મિક જીવન વિશેની માહિતી છે આપણને આ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે ધર્મ સિવાયનું સાહિત્ય એટલે ધર્મેતર સાહિત્ય, જેના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે કરશું. અને વિદેશી મુસાફરો જે લોકોએ ભારત વિશેના વર્ણનો છે તે પોતાના પુસ્તકમાં કરેલા છે, વિદેશી મુસાફરો કેવી રીતે ભારત વિશેનું વર્ણન કરે છે તેની ચર્ચા પણ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તે હોમવર્કની અંદર પણ તમારે પ્રાચીન ભારતનું ધાર્મિક સાહિત્ય જે આજે આપણે ભણ્યા છે આ સાહિત્ય વિશેની નોંધ છે તે તૈયાર કરવાની છે. પણ સાહિત્યની નોંધ તમારે 3 મુદ્દામાં તૈયાર કરવાની છે. કેવી રીતે? તો કે હિન્દુ ધાર્મિક સાહિત્ય, બૌદ્ધ ધાર્મિક સાહિત્ય અને જૈન ધાર્મિક સાહિત્ય. હિન્દુ ધાર્મિક સાહિત્યમાં શું લખશો? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ બધું છે તે હિન્દુ ધાર્મિક સાહિત્ય છે. ત્યાંથી લઈને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથ તરીકે પ્રખ્યાત છે. બરાબર છે, ત્યાં સુધી હિન્દુ સાહિત્ય છે. પછીનો પેરેગ્રાફ છે તે બૌદ્ધ સાહિત્ય વિશેની વાત છે, જેમાં ત્રિપિટકથી લઈને કીર્તિ કૌમુદી સુધીની વાત છે તે બૌદ્ધ સાહિત્ય છે. અને જૈન ધાર્મિક સાહિત્ય છે તેમાં 12 આગમ ગ્રંથો અને છેલ્લો પેરેગ્રાફ છે તે જૈન. એમ 3 મુખ્ય મુદ્દા અને એની અંદર પેટા મુદ્દાઓ કરીને આ પ્રશ્નનો જવાબ તમને જે રીતે શીખવવામાં આવેલો છે તે જ પ્રમાણે તમારે મુદ્દાસર જવાબ છે તે લખવાનો છે. મુખ્ય શું છે? તો કે પ્રાચીન ધાર્મિક સાહિત્ય. પ્રાચીન ધાર્મિક સાહિત્ય છે તે ધાર્મિક સાહિત્યને આપણે કેટલા વિભાગમાં વહેંચ્યું? 3 વિભાગમાં. હિન્દુ ધાર્મિક સાહિત્ય, બૌદ્ધ ધાર્મિક સાહિત્ય અને જૈન ધાર્મિક સાહિત્ય. બરાબર છે, એ 3 વિભાગો છે તેના મુખ્ય મુદ્દા બનાવીને પછી અંદર પેટા મુદ્દામાં તેનો જવાબ છે તે લખવાનો છે. સમજાઈ ગયું? અને હવે પછીના લેક્ચરમાં આપણે ધર્મેતર સાહિત્ય વિશેની વાત છે તે કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.